નમસ્કાર મિત્રો, ટૂંક સમય પહેલાં મેં દારૂ અને જુગારનો જે એક વિડીયો બનાવી અને યુટ્યુબના માધ્યમથી રજૂઆત કરી હતી અને રજૂઆતના પગલે આજે સોનેત ગામમાં દારૂ જુગારનો વિડીયો બનાવીને મૂકતા સોયગામ પોલીસ હરકતમાં આવી એવા સમાચાર બધે હચમચી રહ્યા છે. તમે પણ જોઈ શકો છો. અને રખેવાળ ન્યૂઝના જે સાહેબ છે, જે એની અંદર કામ કરે છે, એવા વિષ્ણુભાઈ પરમારનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે સમાચાર છાપી અને બહુ સુંદર મજાનું કામ કર્યું છે. એના દ્વારા જે ઊંઘતી પોલીસ છે એ પણ સક્રિય થઈ છે. અને તમે જોઈ શકો છો કે સુઈગામ તાલુકાના સોનેત ગામમાં દેશી ને વિદેશી દારૂ અને જુગારની રેલમછેલનો એક સુંદર મજાનો વિડીયો બનાવ્યો હતો અને લોકોએ સાથ સહયોગ સપોર્ટ બહુ સુંદર મજાનો મને આપ્યો. અને એ વિડીયોના માધ્યમથી અનેક જગ્યાએ તમે જોઈ શકો છો કે હાલ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે અને અનેક જગ્યાએ રેડ પાડી રહ્યું છે. પોતાની કામગીરી બહુ સુંદર મજાની કરી રહ્યું છે. અને જે પણ સમાચાર છાપ્યા છે એ સાહેબશ્રીએ પણ બહુ સુંદર મજાની કામગીરી કરી છે. એક લોકોની અંદર એક સુંદર મજાનો મેસેજ પહોંચાડ્યો છે કે જ્યાં જગ્યાએ તમને જોવા મળે છે કે અનેક ગામોની અંદર પણ તમે જોઈ શકો છો કે દારૂ, જુગાર, ડ્રગ્સ અને તમે જુઓ છો સ્મોકલિંગ, આ અનેકની રેલમછેલ છે. તેમ છતાં તંત્ર ઊંઘમાં હતું. એટલે અમારે એક યુટ્યુબના માધ્યમથી એક વિડીયો બનાવ્યો હતો અને લોકો સુધી પહોંચાડ્યો હતો. અને લોકોએ સાથ સહયોગ આપ્યો, સપોર્ટ આપ્યો, એ બધા લોકોનો પણ આભાર. અને જે પણ મીડિયા મિત્રો છે, જે પણ પેપર ચલાવે છે, જે પણ યુટ્યુબ ચેનલો ચલાવે છે, એમણે પણ એક સક્રિય ભૂમિકા ભજવી છે. એટલે તેમનો પણ હું દિલથી આભાર માનું છું. અને પોલીસ સ્ટેશન, જે સોયગામ પોલીસ સ્ટેશન એક સક્રિય બન્યું છે અને એક સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે, એક સુંદર મજાનું એક કામ કરી રહ્યું છે, તે પણ સક્રિય બનવા બદલ તેમનો પણ આભાર માનું છું. કે તમે જ્યાં પણ દારૂ દેખાય, જુગાર દેખાય, જ્યાં પણ રેલમછેલ દેખાય, આવું દેખાઈ રહ્યું છે તેનો પર્દાફાશ કરો અને કાયદાકીય જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરો, જેથી યુવા ધન બરબાદ ના થાય. એ મુખ્ય મુદ્દો છે આપણો. એટલા માટે તમામ જે લોકોએ સાથ સહયોગ સપોર્ટ આપ્યો છે તેમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.